સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદી માહોલથી રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો ત્યારે રાજકોટ, ભાવનગર, સુરત, અમદાવાદ અને પોરબંદરમાં વરસાદી માહોલ છવાયેલો છે। રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિત ટેલિફોન એક્સચેન્જ, આઝાદ ચોક, બાવળી વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો। ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો સુરત જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઓલપાડ, કીમ, માંગરોળ, ઉમરપાડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વહેલી સવારે કાલુપુર, દરિયાપુર, શાહપુર, આશ્રમ રોડ, લાલ દરવાજા, નવરંગપુરા, પ્રગતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાજ્યભરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, જેને લઈ અનેક જિલ્લા સહિત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયેલા છે। જામનગર, છોટાઉદેપુર, વડોદરા અને રાજકોટમાં વરસાદને લઈ પાણી ભરાતા તંત્રની પોલ પણ ખુલ્લી પડી છે। જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે, તો બીજી તરફ શાળાએ જતા બાળકો સહિત વાહન ચાલકો પણ હેરાન થયા। છોટાઉદેપુર જિલ્લામાં સર્વત્ર વરસાદ પડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયું। ગરનાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી। આ તરફ વડોદરાના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં વાઘોડિયામાં સામાન્ય વરસાદી પાણી ભરાયા, તો રાજકોટમાં સામાન્ય વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। જામનગરના કાલાવડમાં પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ। બુડીલા ગામનો પુલ તૂટતા સ્કૂલ બસ અહીં અટવાઈ હતી। ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સરપંચ અને ગામ લોકોની સતર્કતાથી બાળકોનો આબાદ બચાવ થયો। કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી બુડીલા ગામની નદીમાં પૂર આવ્યું છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। પૂર આવતા બુડીલાથી નપાણિયા ખીજડીયાનો પુલ તૂટ્યો હતો। પુલ તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા હતા, તો ગામ લોકો દ્વારા રસ્તો રિપેર કરવાની અને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ આંખાડા કાન કરવામાં આવ્યા, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ। તો દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પુલ તૂટતા અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। કાલાવડનો આ પુલ છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાયેલા છે। નથુ, એક તરફ વરસાદી માહોલ, બીજી તરફ પુલ તૂટતા અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે, રજૂઆત પણ અનેક વખત કરવામાં આવી, તો કાલાવડ શહેર અને તાલુકાના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી માહોલ, બીજી તરફ પૂર આવતા પુલ તૂટ્યો હતો, જેના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા થયા હતા। નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। તો કાલાવડમાં પુલ તૂટતા અહીં સ્કૂલ બસ પણ ફસાઈ હતી। બીજી તરફ બાળકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। રેસ્ક્યુના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જો કે સતર્કતા સરપંચ અને ગામ લોકોની હતી, જેના કારણે બાળકોનો બચાવ થયો છે અને આ દુર્ઘટના ઘટતા રહી ગઈ છે। કાલાવડના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ, જેમાં સ્કૂલ બસ ફસાઈ હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાયેલા છે। નથુ, પુલ તૂટતા અનેક ગામો તો સંપર્ક વિહોણા બન્યા, પરંતુ બાળકોનો પણ બચાવ કરવામાં આવ્યો। બીજી તરફ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી, જે પણ ધ્યાને લેવામાં ન આવી। જી બિલકુલ ધ્રુવિશા, કારણ કે જે રીતના કાલાવડમાં વરસાદ પડી રહ્યો છે, કાલાવડ તાલુકા મથકની વાત કરવામાં આવે તો 2.5 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ ગ્રામ્ય જે ગામડાઓ છે તેની હાલત વધુ બદતર છે, કારણ કે ત્યાં 4 થી 5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। ભલે વરસાદ નોંધવામાં ના આવ્યો હોય, પરંતુ ઠેર ઠેર પાણી ભરાયા છે। આજે સવારે મુડીલા ગામે એક કોઝવે પરથી, એટલે કે પુલ પરથી જે બસ પસાર થતી હતી, ત્યારે કોઝવે તૂટી પડ્યો હતો ને આ પુલ પરથી જે બસ ફસાઈ ગઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ હતા, એટલે કે આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ સહિતના આગેવાનો, ગ્રામજનો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બસને સામે કિનારે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ બસમાંના જે બાળકો હતા તેમને એક પછી એક ગ્રામજનો દ્વારા સલામત રીતે સામે છેડે કાઢી લેવામાં આવ્યા હતા। પરંતુ ગંભીર બાબત ધ્રુવિશા એ છે કે આ પુલ અંગે અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે,
છતાં પણ આ વાત ધ્યાને લેવામાં ન આવી અને આજે મોટી જે દુર્ઘટના હતી તે સહેજમાં ટળી છે. હવે તંત્ર જાગે અને આ પુલ રિપેર કરે અને રસ્તાઓની હાલત પણ અતિ કંગાળ છે, એટલે કે સામાન્ય વરસાદમાં પણ કોઝવે પરથી તો નદી નાળા છલકાઈ જાય છે, ત્યારે આ પુલ નવો બનાવવામાં આવે એવી ગ્રામજનોની માંગણી છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શાળાના બાળકો જે બસમાં હતા એ ન તણાયા, પરંતુ ગ્રામજનોની જે છે તે જાગૃતતા સામે આવી છે અને મોટી દુર્ઘટના છે તે સહેજમાં ટળી છે. જી ધ્રુવિશા. જી નાતુ, માહિતી બદલ આભાર આપનો. જામનગરમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા. ધોધમાર વરસાદ વરસતા ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. જે મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે મેઘ સવારી આખરે જામનગર અને જામનગર જિલ્લામાં આવી પહોંચી છે. આજ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ લગભગ એકાદ કલાક વરસ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા આ વર્ષે પણ યથાવત રહેવા પામી છે. જોઈ શકાય છે આ દિગ્વિજય પ્લોટ વિસ્તારનો આ જે છે વિસ્તાર છે, અહીંથી જ શંકર ટેકરી વિસ્તાર શરૂ થાય છે ને અહીંથી જ ઉદ્યોગનગર શરૂ થાય છે. આ રસ્તાને જોડતા જે ઉદ્યોગનગરના માર્ગો છે તેની હારે લગભગ દરરોજનો હજારો વાહનોનો કનેક્ટિવિટી જોડાયેલી છે, એટલે કે આ રસ્તો જે છે તે વાહન વ્યવહાર માટે અગત્યનો છે. પણ દર વર્ષે વરસાદ પડતાની જ સાથે આ રસ્તા પર પાણી ફરી વળે છે. આ એકમાત્ર રસ્તો નહીં, પરંતુ બેડીગેટ છે, જયશ્રી ટોકી છે, નવાગામ ખેડ વિસ્તાર છે કે એની પાછળના વિસ્તારો છે, તમામની સ્થિતિ આ જ છે. આ ઉપરાંત સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે સર્કિટ હાઉસ છે, જિલ્લા પંચાયત છે, ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે જે યથાવત રહેવા પામી છે. વરસાદની વાત કરવામાં આવે તો લગભગ એકાદ ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે તાલુકા મથકની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકા મથક અને આસપાસના ગામડામાં વરસ્યો છે. કાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે 2.5 ઇંચ વરસાદ કાલાવડ તાલુકામાં વરસ્યો હતો. આજ વહેલી સવારે પણ જામનગર જિલ્લામાં વરસાદ છે, એટલે કે સતત 2 દિવસથી વરસાદ મેઘરાજાની સવારી છે તે અવિરત રહેવા પામી છે. એટલે કે કાલાવડ હોય, જામજોધપુર હોય, લાલપુર પંથક હોય, જામનગર શહેરી વિસ્તાર હોય, જામનગર ગ્રામ્ય વિસ્તાર હોય, જ્યાં અમુક ગામડાઓમાં વરસાદ સારો છે, એટલે કે વાવણી લાયક વરસાદ છે, જ્યારે અમુક ગામડાઓ હજુ વાવણીની રાહ જોઈ રહ્યા છે, મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ જે મેઘરાજાએ જે નંબર રચ્યું છે, જે વાતાવરણ રચ્યું છે, તેના પરથી લાગી રહ્યું છે કે મેઘરાજા મનમૂકી વરસશે અને વાવણી આજકાલમાં જ થઈ જશે. કેમેરામેન હિરેનની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. જામનગરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. કોલેજ હોસ્પિટલ જકાત નાકા રોડ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો પણ હેરાન પરેશાન થયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રાજ્યમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો. જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, ઓલપાડમાં 2 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે કરણજ, ભાણવડ, નેત્રંગમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. નાંદો, હાલોલ, ડભોઈ, અંકલેશ્વરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ખેડબ્રહ્મા, વાઘોડિયા અને જાંબુઘોડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો. તો અનેક તાલુકામાં વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે. 84 જેટલા તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, રાજ્યમાં વરસાદી માહોલ અત્યાર સુધીમાં કેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો? બિલકુલ વહેલી સવારથી જ 84 તાલુકામાં વરસાદી માહોલ છે. અત્યારે સૌથી વધુ છેલ્લા 2 કલાકની વાત કરીએ તો જામનગરની અંદર જે લાલપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો સાથે સાથે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના જે આંકડા આપવામાં આવ્યા છે તેની અંદર ઓલપાડની અંદર 2 ઇંચ ઉપરાંત સંખેડામાં 1.5 ઇંચ વરસાદ છે. તો કરજણ, ભાણવડ, નેત્રંગ, નાંદોદ, હાલોલ, ડભોઈ, અંકલેશ્વર સહિતના જે તાલુકાઓ છે ત્યાં 1-1 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે હવે રાજ્યની અંદર ચોમાસું આગળ વધી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણની અંદર અતિ ભારે વરસાદની છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા 13 દિવસથી જે ચોમાસું છે તે નવસારી આસપાસથી અટવાયેલું હતું, ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારને આવરી લેવો છે કે ઉત્તર ગુજરાતના જે પાટણ, મહેસાણા અને
બનાસકાંઠા જિલ્લાની અંદર જોઈએ તેટલો વરસાદ હજી સુધી પહોંચ્યો નથી, પરંતુ બાકીના જે તમામ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તો આજે હવામાન વિભાગ દ્વારા છે તે અતિભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર, ભરૂચ અને સુરતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ ઇસ્યુ કર્યું છે. જી વિજય, માહિતી બદલ આભાર આપનો. રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. ગઢડા, મોજીલા, ખાખી જાડિયામાં વરસાદ વરસ્યો. તો રાજકોટના ઉપલેટામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વરસાદી માહોલ છે. તો રાજકોટના ઉપલેટાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ હતી, વાતાવરણમાં પલટો આવ્યો હતો, વરસાદી પાણી રસ્તાઓ પર ભરાયા હતા. તો બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ અહીં છતી થઈ છે. જો કે આ વાવણી લાયક વરસાદના કારણે સૌથી વધારે ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે. આશીર્વાદ સમાન વરસાદ ખેડૂતો માટે સાબિત થઈ રહ્યો છે. ગઢડા, મોજીલા, ખાખી જાડિયામાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.